એકવાર ભગવાને નક્કી કર્યું કે મારે રૂપ વેચવું છે. રૂપ રૂપ રૂપાળા બધા માણસો પહોંચી ગયા ભગવાનની પાસે. ભારત દેશના બધા માણસો પહોંચી ગયા ભગવાનને કે તમે અમને રૂપાળા બનાવો. ભગવાન કે એમની બે લાઈન બતાવો, વારાફરતી આવો, બધાને રૂપ આપવું. સૌથી પહેલા ઉપરથી શરૂઆત કરી કાશ્મીરથી રૂપ આપવાની. કાશ્મીર વાળા પહેલા વહેલા આવ્યા. સૌથી કરતા રૂપાળા ભારતમાં હોય તો કાશ્મીર વાળા. કાશ્મીરથી રૂપ આપવાની શરૂઆત કર્યા. ઉપરથી રૂપ આપતા 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 ભગવાન બધાને લાઈન બધા આવતા ગયા. કાશ્મીર વાળા અને પછી છેલ્લે છેલ્લે આમ જ્યાં ગયા નીચે, તો તમે ત્યાં જુઓ કે રૂપ જ છેલ્લે હાવ બધું ખાલી થઈ ગયું ધીમે ધીમે કરતા કરતા. એટલે ત્યાં બધા દક્ષિણ બાજુ જાઓ તો તમે આમ કઈ ઠેકાણા ન હોય માણસોના. રૂપ આપતા આપતા અને એટલે આપણે બધા મધ્ય ભાગમાં આવી ગયા ગુજરાતમાં. એટલે આપણે બહુ રૂપાળા નહીં, બહુ રાધે રાધે રાધે. આપણે બહુ રૂપાળા નહીં ને બહુ ખરાબ નહીં, આપણે મધ્યમ રહ્યા. આપણે મધ્યમાં છીએ ને ભારતના, એટલે આપણે બધા વચ્ચે. ઉપરથી રૂપ આપવાની શરૂઆત કરી ભગવાને. રૂપ વેચતા વેચતા નીચે ગયા તો રૂપ બધું ઓછું થઈ ગયું, ખાલી થઈ ગયું. એટલે નીચેવાળા બધા, પણ નીચેવાળા માણસો હતા, એણે ભગવાનને કીધું પ્રભુ આવો અન્યાય, અમને બધાને તમે રૂપાળા ન બનાવ્યા. ભગવાને કીધું ચિંતા ન કરો, મારે બુદ્ધિ વેચવાની છે, મારે બુદ્ધિ વેચવાની છે. સરસ્વતી દેવીની કૃપા તમારા ઉપર થાય એટલે હવે હું સરસ્વતી વેચવાની શરૂઆત કરું. ભગવાને નીચેથી બુદ્ધિ વેચવાની શરૂઆત કરે. અને સાહેબ એ દક્ષિણમાંથી નીચેના ભાગથી બુદ્ધિ વેચવાની શરૂઆત કરી. ત્યાં બુદ્ધિના ઢગલા થઈ ગયા. એક આરે બુદ્ધિ વેચતા ત્યાં વેચતા 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 વચ્ચે આવ્યા અને ઉપર જ્યાં ગયા હતા હાવ ખાલી થઈ ગઈ. રૂપાળા ખરા પણ, હા રૂપાળા ખરા પણ ઉપર આવ્યા તો હાવ બુદ્ધિ ખાલી થઈ ગઈ. ભગવાને થોડી થોડી છાંટા નાખ્યા ઉપર આવીને. એમાંથી જ પછી ત્યાં બધું આ બધું બખાડા જે ચાલે છે ને એ બધા એટલે જ ચાલે છે. કાશ્મીરના ઝઘડા કેમ ચાલે છે? તો શાંતિ ન હોય, બુદ્ધિ હોય તો શાંતિ ન હોય ને શાંતિ જીવનમાં, પણ એ લોકોને શાંતિ જ નહીં થાય. આ અમારું ના અમારું ના અમારું કાશ્મીર ના તમારું કાશ્મીર ના, આ મગજમારી ચાલુ ચાલુ. ઉપર આવતા આવતા બુદ્ધિ. પણ આપણે વચ્ચે વાળા, આપણે વચ્ચે વાળા, આપણે બહુ હોશિયાર નહીં અને બહુ આપણામાં એટલી બધી બુદ્ધિ નહીં, આપણે ભણેલા નહીં. પણ અમે તો ગુજરાતી, અમે તો ભલે ભણ્યા નથી પણ ગણ્યા એવા કે જ્યાં જ્યાં એક ગુજરાતી જાય ત્યાં આખું ગુજરાત વસી જાય. ભલે ભણેલો ન હોય ગુજરાતી સાહેબ, પણ જ્યાં જાય ત્યાં સ્થાપિત કરી દે ગુજરાતને. ધેનું નામ, ધેનુ એટલે ગાય માતા, એ આપણું ધન છે. એક એક ગાયને ઘરે ઘરે સાચવજો. આજકાલ લોકો ઘરમાં બીજા પ્રાણીઓને સ્થાન આપે, કૂતરાને સ્થાન આપે. જેના આંગણામાં ગાય ન હોય એના ઘરમાં ગોવિંદ ક્યાંથી હોય? જેના આંગણે તુલસી ન હોય એના આંગણે ગોવિંદ ક્યાંથી હોય? ઘરમાં જો તમે કૃષ્ણની પૂજા કરતા હો, તમે મારા લાલાની પૂજા કરતા હો, તો તમારા આંગણે ગાયની સેવા હોવી જોઈએ જોઈએ ને જોઈએ. કૂતરાનું સ્થાન છે ને એ આંગણામાં છે, ગાયનું સ્થાન પણ આંગણામાં છે. અમુક લોકો તો ગાયને માટે વિરોધી લોકો અમુક છે ને પરેશરભાઈ, એ લોકો તો એમ કહે છે કે આ માંસાહારી લોકો, અમુક લોકો જે હોય ને માંસાહારી, એ લોકો એમ કે આ ગાયનું દૂધ છે એ પણ ગાયની અંદરથી માંસમાંથી જ આવે છે, તો એ ગાયનું દૂધ પણ માંસાહારી ન કહેવાય.
ગાયના દૂધને પણ એ લોકો માંસાહાર તરીકે એમ કે ખપાવવાની કોશિશ કરે, પણ મૂર્ખાઓને એ ખબર નથી. અમે એવું ઘણી જગ્યાએ સાંભળ્યું અને જોયું કે અમુક લોકો એવી દલીલો કરે, ગાયનું દૂધ અથવા તો કોઈ પણ દૂધ હોય તો એ દૂધ પણ માંસાહાર જ છે ને એક પ્રકારનો. જો ઝાડ ઉપરથી તો આવતું નથી, અન્ન ફળ એ અલગ છે, અને શરીરમાંથી બને એ બધું માંસાહાર જ કહેવાય. કે દૂધને પણ માંસાહાર તરીકે ખપાવવાની કોશિશ કરે આ લોકો. પણ કમ બુદ્ધિવાળાને એ ખબર નથી કે દૂધની ઉત્પત્તિ એમનેમ થતી નથી. શરીરમાં દૂધની ઉત્પત્તિ એમનેમ થતી નથી. જ્યારે શરીરમાં અતિ પ્રેમ આવે, કોઈ પણના શરીરમાં અતિ પ્રેમ આવે ત્યારે પ્રેમ છે એ દૂધ રૂપે આવે છે. એટલે પ્રેમનું સાધન એ દૂધ છે. દૂધ એ સાત્વિક છે એ સાબિત થાય છે, કારણ કે પ્રેમ વગર ક્યારેય પણ કોઈ પણ પ્રાણીના સ્તનની અંદર દૂધ આવી શકે નહીં, અશક્ય છે. અને દૂધનું પહેલું જ તત્વ છે પ્રેમ, અને પ્રેમ એ જ ભગવાન, પ્રેમ એ જ કૃષ્ણ, પ્રેમ એ જ રામ. અને એટલે આપણે ત્યાં દૂધ પીવાનો રિવાજ આવ્યો, અને દૂધને માંસાહાર તરીકે નથી ખાવાનું છે જ નહીં, માંસાહાર હોઈ શકે નહીં, કારણ કે માંસ એ તમોગુણી છે, તે દૂધ એ સત્વગુણી છે. અને સત્વગુણ પ્રેમ, અને પ્રેમ રૂપી સત્વગુણ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ દૂધ બને છે. અને કોઈ દુનિયાને કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી કે દૂધ બનાવી શકે બજારમાં કે ફેક્ટરીમાં. જે ઓરિજિનલ દૂધ છે એ દૂધ કોઈ બનાવી ન શકે, હા ડુપ્લિકેટ બનાવી શકે. અને એટલે મને કહેવા દો, ગાયની સેવા અનિવાર્ય છે. ગૌ માતાને ઘાસ નાખ, આપણે આંગણે જો ગાય ના રાખી શકીએ, આપણા આંગણાનો જે દોષ છે, આપણા આંગણાનો દોષ છે એ મિટાવવા માટે મારે તમારે ગાયને 5 આંગળીએ ઘાસ નાખવું જોઈએ, હાથમાં પૂળો લઈ અને ઘાસ અર્પણ કરવું. દોષના નિવારણ માટે, આપણા આંગણાને શુદ્ધ કરવા માટે, આપણા ઘરને શુદ્ધ કરવા માટે દઈ અને ગૌ સેવા અત્યંત આવશ્યક છે. કૃષ્ણએ કીધું કે ભલે તારે ઘરે ગાય ઓછી છે પણ ચિંતા ન કર, આપણા વ્રજમાં ઘણી બધી ગાયો છે, ગોકુળમાં ઘણી બધી ગાયો છે. જો તારે ઘરે દહીં દૂધ કે માખણ ન હોય તો તારે બાજુના ઘરેથી માખણ લઈને ખાઈ લેવું જોઈએ, પણ માખણ ખાવું જોઈએ, દૂધનું સેવન કરવું જોઈએ, ગાયના દૂધનું સેવન કરવું જોઈએ.